આવ્યું છે કે જે રીતે વરઘોડા કાઢવામાં આવે છે એ માનવ અધિકારનો ભંગ થઈ રહ્યો છે. એ લોકોને જાહેરમાં મારવા, દોરડાથી બાંધવા, આ બધી પોલીસની છબી બગાડી રહી છે. સામે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કીધું હતું કે વરઘોડા નીકળશે, ડિસ્કો થશે, જે આરોપી હશે એને મારવામાં આવે એટલે ચાલતા ચાલતા લંગડાય. આ બધું ગૃહમંત્રી કહી રહ્યા છે. તમે પોતે પણ પોલીસમાં નોકરી કરી છે અને ગઈકાલે જ એક ડીજીપીના આદેશ બાદ પણ એક વરઘોડો નીકળ્યો અને ગોંડલમાં નીકળ્યો. શું કહેશો? પોચુકભાઈ એક આઈપીએસ છે અને એક 8 પાસ છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે પાકિસ્તાનની વાત છે, તો તમે કોની વાત માનો? આઈપીએસ. આ તો બસ સિમ્પલ બેન વાત છે. હું તો કે દિવસ વરઘોડો કાઢ્યો ઈ ભલે, ઈ તો હું હવે તમને એની વાત ઉપર પહેલા આવું. પહેલા તો ઇન પ્રિન્સિપલ સૈદ્ધાંતિક રીતે આ વસ્તુ સાચી યોગ્ય કહેવાય કે અયોગ્ય કહેવાય એની ઉપર જો ચર્ચા કરતા હોઈએ તો તમને કહેવા વાળો માણસ ડાયો છે કે ગાંડો છે તો જુઓ. તો ડાયો માણસ એમ કે છે કે નો કઢાય વરઘોડા, ગાંડો એમ કે છે કે અરે એમ થોડું હાલે. તો સૈદ્ધાંતિક રીતે મારું પહેલા સ્ટેન્ડ હતું, તમે મારા વિડીયો અગાઉ જોજો, ઇન્ટરવ્યુ જોજો. મેં વિધાનસભામાં આ પ્રશ્ન પૂછ્યો હતો વરઘોડા બાબતનો. હું પહેલેથી એવું માનું છું કે ખોટું છે. ખોટું બે રીતે છે. એક કે પોલીસનું કામ અને સરકારનું કામ શું છે? રીલ બનાવવાનું કે પ્રક્રિયા કરવાનું? પ્રક્રિયા શું છે કે કોઈ આરોપીએ કોઈ ગુનો કર્યો તો એની એફઆઈઆર કરવી, એનું પંચનામું કરવું, એનું એફએસએલ નો પુરાવો લેવો, એના સીસીટીવી કબજે લેવા, સાક્ષીના નિવેદન લેવા, કોઈ સીસીટીવી હોય તો કબજે લેવું, કોઈ બીજા પુરાવા કબજે લેવા, ચાર્જશીટ કરવું, કોર્ટમાં આપવું, કોર્ટમાં જલ્દી ટ્રાયલ ચાલે એના માટે પોલીસે દર મુદતે હાજર રહેવું, વકીલો સરકારી ટાઈમ ટુ ટાઈમ હાજર રહે, નિવેદન લેવાય, કોર્ટની પ્રક્રિયાના અંતે આરોપીને કડકમાં કડક સજા થાય એટલે જિંદગી પર કોઈ દિવસ પાછો ન આવે ક્રાઇમની દુનિયામાં. આ થયું સરકારનું અને પોલીસનું કામ. હર્ષ સંઘવીએ શું કીધું કે આ આટલું લાંબુ કરવાની જરૂર નથી. 2 મિનિટની રીલ બનાવો, મતય મળે, મજા આવે અને સજા થઈ ગઈ એવો આભાસ ઉભો થાય. હું પ્રિન્સિપલી આ ખોટું એટલા માટે છે કે સરકારનું કામ પ્રક્રિયા કરવાનું છે, રીલ ઉતારવાનું નથી. ભાજપે ને હર્ષ સંઘવીએ શું ચાલુ કર્યું બેન કે કોઈ પણ ઘટના બને એટલે પોલીસને ફોન કરી દે, હા પીએસઆઈ ઇટાલિયા બોલો છે કે હા સાહેબ કે એક વરઘોડો કાઢીને રીલ મોકલી દે ને એટલે શું મીડિયા વાળાને આપી દો એટલે બધા મીડિયા વાળા ચલાવે ને હર્ષ સંઘવીના રાજમાં આમ છે ને તેમ છે ને બધું. આરોપીની ઉપર પૂરતી કલમ ન લાગે, આરોપીના વિરુદ્ધમાં મજબૂત પુરાવા પોલીસ ભેગા ન કરે, મજબૂત પંચનામું ન કરે, મજબૂત નિવેદનો ન લે, મજબૂત એફએસએલ ન કરાવે, મજબૂત તપાસ ન કરે, પરિણામે આરોપી છૂટી જાય. રીલ બની જાય એટલે હર્ષ સંઘવી કહી દે જોયું રીલ બની ગઈ, ન્યાય મળી ગયો, કાયદો વ્યવસ્થિત, આહા મજા. તમારે